એક્સટેન્શન સામતભાઈ જેબલિયા, જિલ્લા પ્રમુખ અમરેલી. આજરોજ અમારે પ્રદેશની ગાઈડલાઈન મુજબ અતિવૃષ્ટિ થયેલ ગઈ તારીખ 25થી તારીખ 1 સુધી આખા રાજ્યમાં અને ખાસ કરીને અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ એના અનુસંધાને આજે અમરેલી મામલતદાર સાહેબને આવેદનપત્ર આપેલ. ખેડૂતોને વધારેમાં વધારે સહાય ચૂકવવામાં આવે. અમારી માગણી તો એવી છે કે બેંકનું જે ખેડૂતોએ ધિરાણ લીધું છે બેંક અને મંડળીનું એ સદંતર માફ કરે અથવા તો હેક્ટર નહીં એકર પ્રમાણે ખેડૂતના ખાતામાં 100% વળતરના પૈસા નાખે એવી આજે મેં માગણી કરી છે. અને હાલ ખેડૂતો બેહાલ છે, બધો પાક નાશ થઈ ગયો છે અને હવે ઊભો થવા માટે શિયાળુ પાકનું વાવેતર કરવાનું છે. ત્યારે એક પણ અમરેલી ડેપોમાં અથવા તો તાલુકા કક્ષાએ ડેપોમાં ડીએપી, યુરિયા, એનપીકે એક પણ ખાતર અત્યારે ઉપલબ્ધ નથી. તો અમને એ ખબર નથી પડતી કે ખાતર જાય છે ક્યાં અને ખાતરની અછત કેમ ઊભી થાય છે. દર વર્ષે જ્યારે ખેડૂતોને વાવણી કરવાની જરૂર પડે ત્યારે ખાતરની અછત હોય અને ખેડૂતોના પ્રશ્નો તો અસંખ્ય છે. હવે પછી અમે આવતા સમયમાં અત્યારે અમારે આ કળ વળે અને અમને સરકારશ્રી તરફથી વધારે વધારે વળતર નાખવામાં આવે ને હવે આવતા સમય પછી અમે જંગલ ખાતાના પ્રશ્નો છે, પીજીવીસીએલના પ્રશ્નો છે અને પોલીસ ડિપાર્ટમેન્ટના બી ઘણા પ્રશ્નો છે. એ અમે આવતા સમયમાં સંમેલન કરી અને ખેડૂતોને ભેગા કરી અને વધારેમાં વધારે પ્રશ્નો રજૂ કરીશું સરકારશ્રીને. અને આજે તો અમારી આ ખાસ માગણી છે કે તાત્કાલિક યુદ્ધના ધોરણે 8 દિવસમાં દરેક ખેડૂતના ખાતામાં પૈસા આવે તો શિયાળુ પાક વાવવા માટે ખેડૂત ઊભો થાય અને ઘાસચારો નથી, ઘાસચારાના પૈસા માટે ઘાસચારો લઈ શકે અને વધારેમાં વધારે ખેડૂતને સારું વધારેમાં વધારે વળતર મળે એવી આશા રાખીએ છીએ. અસ્તુ.